1, 2, 3, come on. તો આપણે અભ્યાસ કરીએ છીએ વિષય બાયોલોજી ધોરણ 11 ચેપ્ટર નંબર 2 સજીવોનું વર્ગીકરણ. તેની અંદર આપણે જે મુદ્દો અભ્યાસ કરીએ છીએ મુદ્દાનું મુખ્ય જે મુદ્દો છે એનું નામ છે મોનેરા સૃષ્ટિ. બરાબર. તો મોનેરા સૃષ્ટિની અંદર આપણે એની સામાન્ય લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો. અર્કિયો બેક્ટેરિયા છે એનું ઉદાહરણ સાથે અભ્યાસ કર્યો અને એ જ રીતે યુ બેક્ટેરિયામાં સ્વયંપોષી બેક્ટેરિયા વિશે આપણે વિસ્તૃત માહિતી લીધી. બરાબર. હવે આપણે ટોપિક આગળ વધારીએ છીએ. ટાઇટલ અહીંયા યુ બેક્ટેરિયા જ આપણે આપીશું. બરાબર. તો અહીંયા હું લખું છું યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયા. ઓકે. તો આ જે યુ બેક્ટેરિયા છે યુ બેક્ટેરિયામાં આપણે છેલ્લા લેક્ચરમાં પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જેને આપણે નામ આપ્યું હતું સ્વયં સાયનોબેક્ટેરિયા. બરાબર. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અથવા તો એને આપણે નામ આપ્યું હતું સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા. તો આના વિશે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો. બરાબર. એવી જ રીતે આપણે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે એના વિશે પણ અભ્યાસ કર્યો. રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. ક્લિયર કે તો યુ બેક્ટેરિયાની અંદર આ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અને રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા આ બધા જ બેક્ટેરિયાને આપણે મૂક્યા હતા સ્વયંપોષી બેક્ટેરિયા. સ્વયંપોષી બેક્ટેરિયા. તો આટલે સુધી આપણે પૂરું કર્યું. હવે આપણે જોઈએ છે વિષમપોષી બેક્ટેરિયા. તો અહીંયા આપણે વિષમપોષી બેક્ટેરિયા છે એના વિશે વિસ્તૃતમાં ભણવાનું છે. વિષમપોષી બેક્ટેરિયા. ક્લિયર. તો શરૂ કરીએ હવે. તો વિષમપોષી બેક્ટેરિયા એટલે કે સીધો મતલબ એ છે કે આ એવા પ્રકારના બેક્ટેરિયા કે છે કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. એટલા માટે આપણે એને કહીએ છીએ વિષમપોષી બેક્ટેરિયા. મુદ્દો શરૂ કર્યો તે વખતે આપણે ચર્ચા કરેલી હતી કે મોનેરા સૃષ્ટિની અંદર સ્વયંપોષી બેક્ટેરિયાઓ કરતાં મોટા ભાગે કયા પ્રકારના હોય છે? વિષમપોષી બેક્ટેરિયા હોય છે. તો અહીંયા આપણે એની લાક્ષણિકતામાં પહેલું તેની તારીફમાં લખીશું તેઓ મોટે ભાગે જોવા મળે છે. ઓકે. બીજું લખીશું કે વિષમપોષી બેક્ટેરિયા જે છે એ વિપુલ પ્રમાણમાં અને મોટી સંખ્યામાં જોવા મળે છે. વિપુલ પ્રમાણમાં અને મોટી સંખ્યામાં. ત્રીજું આપણે લખીશું કે વિષમપોષી આ જે બેક્ટેરિયા છે એ સામાન્ય રીતે વિઘટકો છે. તેઓ સામાન્ય રીતે વિઘટકો છે. વિઘટકોને અંગ્રેજીમાં કહેવાય ડીકમ્પોઝર. વિઘટકો એટલે નામ ઉપરથી આપણને ખબર પડે કે તેઓ સમજી લો કે કોઈ મૃત વનસ્પતિ છે, મૃત પ્રાણીઓ છે. બરાબર. તો સમય જતાં મૃત પ્રાણીઓ અને વનસ્પતિનું શું થતું હોય છે? વિઘટન થતું હોય છે. તો એ વિઘટનની પ્રક્રિયામાં જે સૂક્ષ્મજીવો ભાગ લે છે એ કયા પ્રકારના હોય છે? વિષમપોષી પ્રકારના હોય છે. એટલે તેઓ મોટે ભાગે વિઘટકો તરીકે કાર્ય કરે છે. ક્લિયર. ઓકે. બીજો મુદ્દો લખીશું આમાં કે તેઓ મનુષ્યની ક્રિયાવિધિ પર પણ અસર કરે છે. બરાબર. ઓકે. કઈ રીતે અસર કરે છે આપણે આગળના મુદ્દાઓમાં સમજીએ. તો અહીંયા લખીશું કે મનુષ્યની ક્રિયાવિધિ પર અસર કરે છે.
ચલો હવે કઈ રીતે અસર કરે છે, કયા ક્ષેત્રમાં અસર કરે છે એ બધી હવે આપણે ચર્ચા કરીએ અને વિષમપોષી બેક્ટેરિયા બીજે ક્યાં ક્યાં ઉપયોગી છે અને ક્યાં ક્યાં નુકસાન કરે છે એની આપણે ચર્ચા કરીએ. બરાબર કે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોયું હતું, એટલે કે ઉદાહરણ આપણને ખબર છે જ, દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા. દૂધમાંથી આપણે બનાવીએ છીએ દહીં, બરાબર ને, કે દહીંમાંથી દૂધ બને છે? દૂધમાંથી આપણે બનાવીએ છીએ દહીં. ઓકે, તો આ જે પ્રક્રિયા છે એના પાછળ પણ સૂક્ષ્મજીવો જવાબદાર છે અને તમે કદાચ નીચલા ધોરણમાં ભણીને આવ્યા હશો. આમના માટે જવાબદાર છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. બેક્ટેરિયાનું નામ છે લેક્ટોબેસિલસ કે, અને આ બેક્ટેરિયાનો સમાવેશ થાય છે LABમાં, લેબમાં. લેબ એટલે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. લેબ એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. લેક્ટિક એસિડ બેક્ટેરિયા. તો આ લેક્ટિક એસિડ બેક્ટેરિયામાંના એક બેક્ટેરિયાનું નામ છે લેક્ટોબેસિલસ. એટલે એવા બધા જ બેક્ટેરિયા કે જે શું પેદા કરે? લેક્ટિક એસિડ પેદા કરે. એ બધા બેક્ટેરિયાને કહેવાય લેક્ટિક એસિડ બેક્ટેરિયા. અને એમાંનું એક બેક્ટેરિયાનું નામ છે લેક્ટોબેસિલસ. ખબર પડી? ઓકે, તો આપણે દૂધમાંથી દહીં બનાવવા માટે શું કરીએ છીએ? તો સમજી લો કે અહીંયા સમજી લો કે આ છે તાજું દૂધ. તો તાજા દૂધની અંદર આપણે થોડોક દહીંનો જથ્થો છે એ ઇન્વેસ્ટ કરીએ છીએ. દૂધની અંદર થોડોક દહીં છે આપણે ભેળવીએ છીએ, મિલાવીએ છીએ. બરાબર? ઓકે, એટલે આ જે દહીં છે, બરાબર, આ દહીંની અંદર લાખોની સંખ્યામાં હોય છે લેક્ટોબેસિલસ. કઈ રીતે જામે છે આપણે સમજીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. લાખોની સંખ્યામાં લેક્ટોબેસિલસ હાજર. લેક્ટોબેસિલસ હાજર છે. બરાબર? તો આ લેક્ટોબેસિલસના સ્ત્રોત તરીકે આપણે ઉપયોગ કર્યો અહીંયા દહીંનો. આપણે ઉપયોગ કર્યો દહીંનો, અને એ દહીંનો થોડો જથ્થો આપણે તાજા દૂધની અંદર ભેળવી દીધો છે, મિલાવી દીધો છે. બરાબર? હવે આ જે સૂક્ષ્મજીવો છે જેનું નામ આપણે લીધું છે લેક્ટોબેસિલસ, તો આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે આ દૂધની અંદર વૃદ્ધિ પામે છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શું થશે? દૂધમાં વૃદ્ધિ પામે છે. એટલે અહીંયા આપણે લખીએ કે દૂધમાં વૃદ્ધિ પામે છે. ખ્યાલ આવી ગયો કે કઈ રીતે વૃદ્ધિ પામે છે અને કઈ રીતે દૂધમાંથી દહીં બને છે? તો દૂધમાં આ બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે કઈ રીતે? તો દૂધની અંદર રહેલું હોય છે પ્રોટીન, અને દૂધની અંદર રહેલા પ્રોટીનનું આ બેક્ટેરિયા અંશતઃ પાચન કરે છે. પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે. ખ્યાલ આવી ગયો કે પાચન શાના કારણે થાય છે? તો આ બેક્ટેરિયા પેદા કરે છે એસિડો, એટલે કે અમ્લો પેદા કરે છે. અમ્લ એટલે એસિડ, એટલે એસિડ પેદા કરે છે, અમ્લો પેદા કરે છે. એટલે અમ્લો પેદા થવાના કારણે દૂધની અંદર રહેલા પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે, અને ધીમે 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 છે દૂધ જામે છે. દૂધ જામે છે, અને યોગ્ય તાપમાન અને યોગ્ય સમય મળતા દૂધ છે એનું રૂપાંતરણ શામાં થઈ જશે? દહીંમાં થાય છે. બરાબર? તો આ રીતે દૂધમાંથી દહીં બનાવવામાં આવે છે, પણ એનું જે મૂળ છે એ શું છે? લેક્ટોબેસિલસ છે. તો આ લેક્ટોબેસિલસ પણ કઈ કેટેગરીમાં આવશે? યુ બેક્ટેરિયામાં. બરાબર? પણ યુ બેક્ટેરિયામાં કઈ કેટેગરીમાં? વિષમપોષીમાં. આટલી ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે એક બીજું ઉદાહરણ જોઈ લઈએ કે પ્રતિજૈવિક દ્રવ્યો છે એ પણ સૂક્ષ્મજીવોમાંથી બનાવવામાં આવે છે. બરાબર? પ્રતિજૈવિક દ્રવ્યો, પ્રતિજૈવિક દ્રવ્યો. પ્રતિજૈવિક દ્રવ્યો એટલે જેને તમે એન્ટીબાયોટિક્સના નામથી ઓળખો છો. બજારમાં જે ચેપી રોગો સામે ઉપયોગમાં આવતી એન્ટીબાયોટિક્સ દવાઓ એને કહેવાય પ્રતિજૈવિક દ્રવ્યો. તો આ પ્રતિજૈવિક દ્રવ્યો પણ આપણને સૂક્ષ્મજીવોમાંથી મળે છે. હવે કદાચ થોડું એક્સટેન્ડ કરીને પૂછાય કે ઉદાહરણ આપો, તો સૌ પ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિકનું નામ છે પેનિસિલિન.
તમે બધા આ નામ જાણતા હશો. સૌ પ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક પેનિસિલિન, બરાબર. અને આ પેનિસિલિન એન્ટીબાયોટિક શામાંથી મેળવવામાં આવે છે? તો આ પેનિસિલિન એન્ટીબાયોટિક છે એ પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી મેળવવામાં આવે છે. પેનિસિલિયમ નોટેટમ. અને પેનિસિલિયમ નોટેટમ એ ફૂગ છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી સૌ પ્રથમ શું મળ્યું? પેનિસિલિન મળ્યું. ઓકે. કદાચ થોડું આગળ પૂછાઈ જાય કે ભાઈ આ પેનિસિલિનની શોધ કોણે કરી હતી? તો સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, બરાબર. તો સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે સૌ પ્રથમ એન્ટીબાયોટિક જેનું નામ હતું પેનિસિલિન એની શોધ કરી હતી. એટલે મુદ્દો શું સમજવાનો હતો કે ભાઈ આપણે એન્ટીબાયોટિક પણ શામાંથી બનાવી શકીએ છીએ? સૂક્ષ્મજીવોમાંથી બનાવી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? ચાલો ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ અહીંયા આપણે. કે તો ત્રીજું ઉદાહરણ છે કે કેટલીક સિમ્બીકુળની વનસ્પતિ હોય, સિમ્બીકુળની વનસ્પતિની મૂળમાં નાની નાની ગાંઠો જેવી રચનાઓ જોવા મળે છે, એને કહેવાય છે મૂળ ગંડિકાઓ. અને મૂળ ગંડિકાઓમાં જોવા મળે આપણને નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા, અને બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ. શું નામ એમનું? રાઇઝોબિયમ. તો અહીંયા આપણે લખીશું સિમ્બીકુળની વનસ્પતિ. હવે તમે પૂછો કે સર સિમ્બીકુળની એટલે કેવી? થોડું સરળ ભાષામાં સમજાવો. તો સિમ્બીકુળની એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ. સિમ્બીકુળ એટલે કયા વર્ગની? કઠોળ વર્ગની વનસ્પતિ, બરાબર. ઓકે. તો સિમ્બીકુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓ, વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં. હવે આટલું વાક્ય થોડુંક આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ કે સમજી લો કે આ સિમ્બીકુળની વનસ્પતિનું મૂળ તંત્ર છે. તો સિમ્બીકુળની વનસ્પતિના મૂળ તંત્રની અંદર આ પ્રકારે આપણને ગાંઠો જેવી રચનાઓ જોવા મળે છે. અને આ ગાંઠો જેવી રચના તમે જે જોવો છો એને કહેવાય છે મૂળ ગંડિકા. એને કહેવાય મૂળ ગંડિકા. અંગ્રેજીમાં આને કહેવાય રૂટ નોડ્યુલ્સ. રૂટ નોડ્યુલ્સ તરીકે આને ઓળખવામાં આવે છે. બોલો, સમજી ગયા? ઓકે. તો આ મૂળ ગંડિકામાં, આ મૂળ ગંડિકાને તમે કટ કરો ને, મૂળ ગંડિકાની અંદર તમે જુઓ તો મૂળ ગંડિકામાં રહેલા હોય રાઇઝોબિયમ બેક્ટેરિયા. મૂળ ગંડિકામાં વસવાટ કરે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ શું કરશે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા છે વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. સ્થાપન કરે છે. જે રીતે આપણે આગળ જોયું અભિકોષ, બરાબર ને? તો અભિકોષ શું કરતા હતા? વાતાવરણની અંદર રહેલા મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન. એવી જ રીતે આ રાઇઝોબિયમ પણ શું કરે છે? સિમ્બીકુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે. તો એક આવું પણ પૂછી શકાય કે ભાઈ રાઇઝોબિયમ ક્યાં જોવા મળે? તો સિમ્બીકુળની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં. રાઇઝોબિયમ પોતે બેક્ટેરિયા છે. શું કરે છે? તો વાતાવરણમાંથી મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ખ્યાલ આવી ગયો? અને સ્થાપન કરીને ક્ષારોના સ્વરૂપમાં કોને આપે? વનસ્પતિને આપે. બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને શું આપે? રહેવા માટે જગ્યા આપે અને પોષણ આપે. એટલે આ એક પ્રકારનું થયું સહજીવન. શું કહેવાય? સહજીવન એટલે કે પરસ્પરતા. ખબર પડી ગઈ? ઓકે. એટલે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને સિમ્બીકુળની વનસ્પતિની જે મૂળ ગંડિકાઓ છે એકબીજા સાથે સહજીવન ગુજારે છે. ઓકે. તો આ જે આંતરક્રિયા થઈ, એ આંતરક્રિયાને કહેવાય સહજીવન, બરાબર. એટલે આ નાઇટ્રોજનનું જે સ્થાપન થયું એને કહેવાય સહજીવી નાઇટ્રોજનનું સ્થાપન. બોલો, આ 3 ઉદાહરણમાં ખબર પડી ગઈ? બરાબર ને? ચાલો વધીએ આગળ.
આ મુદ્દો હું ફરીથી અહીંયા લખી દઉં છું, બરાબર. કદાચ વિડીયોમાં કટ થઈ ગયો હોય નીચે તરફ તો તમને ખ્યાલ આવી જાય, બરાબર. તો આ મુદ્દો ફરીથી અહીંયા હું ફક્ત લખી દઉં છું ફટાફટ કે તો આ છે મૂળ ગંડિકાઓ, સિમ્બિકુળનું મૂળતંત્ર વનસ્પતિનું. એમાં જોવા મળતી આ મૂળ ગંડિકાઓ છે. મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે આપણને રાઇઝોબિયમ બેક્ટેરિયા. અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વનસ્પતિને આપે છે નાઇટ્રોજનનું સ્થાપન કરીને વિવિધ ક્ષારો, અને બદલામાં વનસ્પતિ રાઇઝોબિયમને આપે છે પોષણ અને રહેવા માટે જગ્યા એટલે કે વસવાટ આપે છે. તો આ પ્રકારની જે આંતરક્રિયા છે એને સહજીવન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે નાઇટ્રોજનનું સ્થાપન થયું એને સહજીવી નાઇટ્રોજન સ્થાપન કહે છે. ક્લિયર? ચાલો વધીએ આગળ. હવે અહીંયા લખીશું આપણે, બધું કવર થાય સ્ક્રીનની અંદર એટલા માટે કે હવે આ તો મોટા આપણે જોયા કે ફાયદા, બરાબર છે. ઓકે, હવે આ જે બેક્ટેરિયા છે એ મનુષ્યમાં, વનસ્પતિમાં અને પ્રાણીઓમાં નુકસાનકારક પણ છે, હાનિ પણ પહોંચાડી શકે છે, રોગો પણ પેદા કરી શકે છે. શામાં? તો મનુષ્યમાં, એ જ રીતે વનસ્પતિમાં, એ જ રીતે પ્રાણીઓમાં. વનસ્પતિ એટલે આપણે જે પાક વાવીએ છીએ એ પાકને, બરાબર. પ્રાણીમાં એટલે કે એની અંદર પશુઓ પણ આવી ગયા, ચરતા પ્રાણીઓ પણ આવી ગયા, પાલતુ પ્રાણીઓ પણ આવી ગયા, બરાબર. પશુઓ અને પાલતુ પ્રાણીઓ, બરાબર. ઓકે, તો મનુષ્યમાં, વનસ્પતિમાં અને પ્રાણીઓની અંદર હાનિ પહોંચાડે છે ઇન ધ સેન્સ કે રોગો પેદા કરે છે. તો આ રીતે મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીમાં એ નુકસાનકારક પણ સાબિત થાય છે. તો આપણે હવે એના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ કે ભાઈ કઈ રીતે તમે કહી શકો કે ભાઈ નુકસાનકારક છે, બરાબર. તો આ બેક્ટેરિયા છે એ વિવિધ પ્રકારના રોગો પેદા કરે છે, બરાબર. દાખલા તરીકે તમને ઉદાહરણ આપેલું છે એક કોલેરા, એ જ રીતે ઉદાહરણ આપેલું છે ટાઇફોઇડ, એ જ રીતે આપેલું છે તમને ધનુર, એ જ રીતે લીંબુના ચાઠા, બરાબર. બીજા તમે આની અંદર એડ કરી શકો છો, દાખલા તરીકે ન્યુમોનિયા, એ જ રીતે ડિપ્થેરિયા, એ જ રીતે પ્લેગ, બરાબર. કે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે સૂક્ષ્મજીવોના કારણે વનસ્પતિ, પ્રાણીઓની અંદર અને મનુષ્યની અંદર આ પ્રકારના રોગો પણ પેદા થઈ શકે છે, જેવા કે કોલેરા, ટાઇફોઇડ, ધનુર, લીંબુના ચાઠા, ન્યુમોનિયા, ડિપ્થેરિયા અને પ્લેગ, બરાબર. કે તો આ જે લીંબુના ચાઠા છે એના માટે કૌંસમાં એક નામ વપરાયેલું છે સિટ્રસ કેન્કર. તો આ સિટ્રસ કેન્કર છે એ પણ યાદ રાખશું આપણે, બરાબર. કે ભાઈ સિટ્રસ કેન્કર, બોલો ખ્યાલ આવી ગયો કે સિટ્રસ કેન્કર એટલે કે લીંબુના ચાઠા. હવે કદાચ થોડુંક ડિટેલમાં પૂછાઈ જાય કે ભાઈ આ બધા રોગો છે, કોલેરા, ટાઇફોઇડ, ધનુર, બરાબર, એટલે કે ન્યુમોનિયા, ડિપ્થેરિયા, તો કયા રોગકારકોના કારણે થાય છે, કદાચ નામ પૂછાઈ ગયા, બરાબર. તો 2-3 નામ હું તમને અહીંયા લખીને બતાવું છું. દાખલા તરીકે કોલેરા, તો એના માટે જવાબદાર જે બેક્ટેરિયા છે એનું નામ છે વિબ્રિયો કોલેરા. આ બેક્ટેરિયાનું નામ છે જેના ચેપથી કોલેરા થાય છે. ટાઇફોઇડ શાના ચેપથી થાય છે? તો સાલ્મોનેલા ટાઇફી,
બરાબર. ઓકે. ન્યુમોનિયા, તો ન્યુમોનિયા શાના કારણે થશે? તો સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. ડિપ્થેરિયા શાના કારણે થાય છે? તો કેરીનો બેક્ટેરિયમ ડિપ્થેરી, કેરીનો બેક્ટેરિયમ ડિપ્થેરી. પ્લેગ કયા બેક્ટેરિયાના કારણે થાય? તો પ્લેગ થાય છે યર્સિનિયા, યર્સિનિયા પેસ્ટિસ. બોલો, સમજાયું? ખ્યાલ આવી ગયો? તો આ બધા રોગોના નામ છે. તો આ બધા રોગો મનુષ્ય, વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પેદા થઈ શકે છે. તો આ બધાનું કારણ શું છે? સૂક્ષ્મ જીવો છે. બરાબર. તો આપણે કેટલાક ઉદાહરણ સાથે મુદ્દાને સમજવાનો અહીંયા પ્રયત્ન કર્યો. ઓકે, ચાલો હવે આગળ વધીએ. તો હવે આપણે વાત કરીએ કે આ બેક્ટેરિયા છે એ કઈ રીતે પોતાની સંખ્યામાં વધારો કરે છે, અને એને આપણે સરળ ભાષામાં કહીએ છીએ પ્રજનન. શું કહીએ છીએ? પ્રજનન કહીએ છીએ. તો અહીંયા આપણે મુદ્દો બનાવીશું કે પ્રજનન, કે આ બેક્ટેરિયા છે કઈ રીતે પ્રજનન કરે છે. અને આપણે કોષ રચનાની અંદર મેં તમને કીધેલું હતું કે આદિકોષ કેન્દ્રીય કોષો કરતા, એટલે આદિકોષ કેન્દ્રીય કોષોનો કોષ વિભાજનનો દર ઝડપી હોય છે કોના કરતા? સુકોષ કેન્દ્રીય કોષો કરતા. એટલે અહીંયા શું છે? આ બેક્ટેરિયા કેવા છે? આદિ કોષ કેન્દ્રીય કોષો. અને એ વખતે આપણે વાત પણ કરેલી કે ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષોમાં જે બેક્ટેરિયા છે એ 20 કે 22 મિનિટની અંદર શું પામે છે? કોષ વિભાજન પામે છે. એટલે સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા સજીવો એટલે કે બેક્ટેરિયા છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આની અંદર આપણે લખીશું કે ભાઈ મુખ્યત્વે બેક્ટેરિયા કયા પ્રકારે પ્રજનન કરે છે. ઓકે, તો બેક્ટેરિયા છે દ્વિભાજનથી વિભાજન પામે છે. બેક્ટેરિયા દ્વિભાજનથી વિભાજન પામે છે. બરાબર. કે એક નાનકડી અને સરસ મજાની આકૃતિ દોરીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અહીં કંઈક આ રીતે કે તો આ બે બેક્ટેરિયા છે, પણ અહીંયા હું દ્વિભાજનની લિંક દર્શાવું છું. તો આ શું થઈ રહ્યું છે? દ્વિભાજન. બરાબર ને? ઓકે. એકમાંથી કેટલા ભાજન થયા છે? 2. એટલે આપણે કહીશું દ્વિભાજન. એટલે મુખ્યત્વે બેક્ટેરિયા છે કઈ પદ્ધતિથી? દ્વિભાજનથી વિભાજિત થાય છે. બરાબર. હવે કદાચ પૂછાય કે ભાઈ આ દ્વિભાજન છે એ કયા પ્રકારનું કહેવાશે પ્રજનન? તો તમે લખજો આ કહેવાશે અલિંગી. કેવું કહેવાશે? અલિંગી. ઓકે, ચાલો હવે જોઈએ કે ભાઈ બેક્ટેરિયાને કદાચ અનુકૂળ પર્યાવરણ મળતું નથી અને એમને પ્રતિકૂળ પર્યાવરણ મળે છે. તો પ્રતિકૂળ સંજોગોની અંદર બેક્ટેરિયા કઈ રીતે પ્રજનન કરે છે? તો પ્રતિકૂળ સંજોગોમાં બેક્ટેરિયા અલિંગી બીજાણુઓ પેદા કરે છે. બરાબર. તો અહીંયા આપણે લખીશું પ્રતિકૂળ સંજોગોમાં, પ્રતિકૂળ સંજોગોમાં અલિંગી બીજાણુઓ, અલિંગી બીજાણુઓ પેદા કરે છે. બરાબર. કે હવે તમે પૂછો કે સર શું લિંગી પ્રજનન કરે છે? તો કઈ રીતે કરે છે? તો જવાબ છે હા, ઘણીવાર લિંગી પ્રજનન પણ કરે છે. અને લિંગી પ્રજનન એમની અંદર પ્રાથમિક ડીએનએ છે એની આપલેના કારણે થતું હોય છે. બરાબર. તો અહીંયા મુદ્દો લખીશું આપણે કે તેઓ ઘણીવાર પ્રાથમિક ડીએનએની આપલેથી લિંગી પ્રજનન કરે છે. લિંગી પ્રજનન કરે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણને ખબર પડી કે ભાઈ આ બેક્ટેરિયા છે કઈ રીતે પ્રજનન કરે છે અને પોતાની સંખ્યામાં વધારો કરે છે. તો દ્વિભાજન મુખ્યત્વે દ્વિભાજનથી પોતે વિભાજન પામે છે, જેને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. પ્રતિકૂળ સંજોગોમાં એ અલિંગી બીજાણુઓ પેદા કરે છે અને ઘણીવાર તો પ્રાથમિક ડીએનએની આપલે દ્વારા એ લિંગી પ્રજનન કરતા હોય છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. તો અહીંયા આપણો એક મુખ્ય મુદ્દો પૂરો થયો જેનું નામ હતું યુ બેક્ટેરિયા. શું હતું? યુ બેક્ટેરિયા.
ઉતરી ગઈ મગજમાં બધી વાતો? બરાબર કે હવે મોનેરાની અંદર એક છેલ્લો અને નાનકડો મુદ્દો બાકી, જેનું નામ છે માઇકોપ્લાઝમા. નામ છે એનું માઇકોપ્લાઝમા. તો અહીંયા આપણે માઇકોપ્લાઝમા વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર કે તો એ માઇકોપ્લાઝમાનો મુદ્દો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું અને બહુ જ ટૂંકમાં મુદ્દો પૂરો થઈ જશે. બરાબર, તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ છીએ માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમા. ઓકે, મુદ્દો બહુ જ નાનો અને બહુ જ અગત્યનો. નીટમાં ફ્રીક્વન્ટલી આમાંથી સવાલો આવેલા છે. મુદ્દો બહુ જ નાનો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ ઇઝી. ખ્યાલ આવી ગયો? ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. માઇકોપ્લાઝમા નામ આપણા માટે અજાણ નથી. આપણે પહેલાં પણ આનું નામ સાંભળેલું છે, લખેલું છે, યાદ કરેલું છે. બરાબર, ઓકે. કયા સ્વરૂપમાં સાંભળેલું છે, લખેલું છે, યાદ કરેલું છે? તો માઇકોપ્લાઝમાને આપણે ઓળખતા હતા આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે. એટલે આપણે પહેલાં એની તારીફમાં લખીશું કે માઇકોપ્લાઝમા શું છે? આદિકોષ કેન્દ્રીય છે. બરાબર, ચલો બીજું શું લખીએ એની તારીફમાં? એક કોષીય છે. એક કોષીય છે. બોલો, સમજાવ્યું? બરાબર, ઓકે. હવે લખીશું કે ભાઈ માઇકોપ્લાઝમા છે એ કોષ દિવાલ વિહીન છે. કેવો છે આ? કોષ દિવાલ વિહીન. આનો સમાવેશ શામાં થાય છે? મોનેરામાં. શામાં થાય છે? હા, અને મોનેરામાં બધા આવા જ હોય. કેવા હોય? આદિકોષ કેન્દ્રીય અને એક કોષીય હોય. એટલે માઇકોપ્લાઝમાએ કંઈ નવાઈ કરી છે નહીં, પણ નવાઈ હવે કરે છે કે માઇકોપ્લાઝમામાં કોષ દિવાલ છે નહીં. બાકીના જે આપણે બેક્ટેરિયા જોયા, યુ બેક્ટેરિયા અને આર્કિયો બેક્ટેરિયા, તેઓ કોષ દિવાલ ધરાવતા હતા. એટલે તેઓ કોષ દિવાલ યુક્ત શું કહેવાશે? મોનેરા સૃષ્ટિના સભ્યો છે. જ્યારે આ માઇકોપ્લાઝમા કોષ દિવાલ વિહીન મોનેરા સૃષ્ટિનો સભ્ય છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે લખીશું તે કોષ દિવાલ વિહીન છે. તે કોષ દિવાલ વિહીન છે. ચલો એના પછીનો મુદ્દો આપણે લખીએ. સરસ મજાનો અને બહુ જ એનો પંચ કહેવાય છે. તો માઇકોપ્લાઝમા છે ઓક્સિજન વગર પણ જીવી શકે છે. બરાબર ને? એટલે આ સ્થિતિ કહેવાશે અજારક. કેવી સ્થિતિ કહેવાય? અજારક. તો આપણે મુદ્દો લખી દઈએ કે તેઓ ઓક્સિજન વગર પણ એટલે કે અજારક સ્થિતિમાં પણ જીવી શકે છે. ચલો એના પછી મુદ્દો લખીએ આપણે કે શું માઇકોપ્લાઝમા રોગ પેદા કરી શકે છે? તો જવાબ છે યસ. માઇકોપ્લાઝમા રોગકારકો પણ છે. તેઓ રોગ પણ પેદા કરી શકે છે. પછી પ્રશ્ન આવે કે ભાઈ શામાં રોગ પેદા કરી શકે છે? તો વનસ્પતિમાં પણ અને પ્રાણીઓમાં પણ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે લખીશું કે તેઓ રોગકારકો છે. તેઓ રોગકારકો છે. શામાં? તો એ કૌંસમાં લખીશું વનસ્પતિ અને પ્રાણી બંનેમાં. વનસ્પતિ અને પ્રાણીઓમાં. બસ આટલું યાદ રાખવાનું છે. કોના વિશે? માઇકોપ્લાઝમા વિશે. બહુ જ અગત્યનું, નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. બરાબર, આદિકોષ કેન્દ્રીય એક કોષીય છે, પણ કોષ દિવાલ એમાં છે નહીં. ઓક્સિજન વગર પણ પોતાનું જીવન ગુજારી શકે છે. અજારક સ્થિતિમાં પણ ગુજારો કરી શકે છે. અને તેઓ રોગકારકો છે. શામાં? તો વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર રોગ પેદા કરી શકે છે. બરાબર, તો અહીંયા આપણી એક સૃષ્ટિ પૂરી થઈ જેનું નામ હતું મોનેરા સૃષ્ટિ. ઠીક છે? ઓકે.